सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोय सब्बसावुणं एसो वंजनमुक्कारो रबभावप्रणाशनो मंगलानं च दब्बे सिंबडमम वै मंगलम् नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे रते योगिनाथाय महावीराय तायिने कल्याणवरवरमं सुत गंगा हिमाचलम् विश्वाम्बुज रविं देवं वंदे श्रीनाथनंदनम जय धरणेन्द्र नमं सिंह पौमा वै पमोनि सेव्य पाय ओं क्लीं ह्रीं सिद्धिं परेव श्रीपास जगनाओ अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। જેમને પણ આવડે બધા સાથે બોલો। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है वो कोवत है, जो सोवत है वो कोवत है, जो जागत है वो पावत है। सभी का उठ जाग मुसाफिर, बद्दा साथ में गाड़ी, बद्दा साथ में। उठ जाग मुसाफिर भोर भई, બધાની તાલીના તાલ જેટલા સામાયિકમાં ના હોય તાલીના તાલ બધા મોટા હોય છે। બહુ સરસ। तूने पाया मनुज तन किस्मत से और पाया जन्म जिन शासन में, तूने क्या करना है सोच जरा, तू झांक ले मन के दर्पण में। वो धर्म मिला है आज तुझे, वो धर्म मिला है आज तुझे, जिसको जग सारा तरसत है। उठ जाग मुसाफिर भोर भई, साथे उठ जाग मुसाफिर भोर भई। उस वक्त की बहती धारा में बह जाएगी तेरी हर कामना, जो लाया तुझे इस धरती पर इसकी कर ले तू आराधना। अब भी न खुली तेरी आंख अगर, अब भी न खुली तेरी आंख अगर, पछताने से क्या होवत है। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई। बधानी ताली साथे एक साथे ताली। वाह भाई वाह। तप से तन की शुद्धि कर ले, जप से निर्मल मन को कर ले। तुझ में ही बसे है परमात्मा, भक्ति का उसमें रंग भर दे। ऋषभ के सन की बिनती है, जिस बाग में कलियां खिलती है, उसमें तू बबुल क्यों बोवत है। उठ जाग मुसाफिर भोर भई, बता गाइए।
उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है। जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई, भोर भई, भोर भई। कम्म मूलम च जम क्षणम, कम्म मूलम च जम क्षणम। મહામંગલકારી આચારંગ સૂત્ર ઉપરની આગમ વાંચના એના અંતિમ તબક્કામાં આજનું આખું જ સૂત્ર કર્મોની ઉત્પાદક ભૂમિ હિંસા છે. કર્મોની ઉત્પાદક ભૂમિ હિંસા છે. બધા જ કર્મો એને જન્મ આપવાનું કામ હિંસા કરી રહી છે. આમાં થોડા આપણે આગળ વધતા પહેલાં બે ચીજ સમજી રાખીએ. અમારા ને તમારા જીવન વચ્ચેનો સૌથી મોટો મહત્વનો તફાવત, પાપ બંધથી બચવું તમારા માટે મુશ્કેલ છે, પાપ ઉદયથી બચવું અમારા માટે મુશ્કેલ છે. રિપીટ, સંસારમાં બેસનારો આત્મા લાખ મહેનત કરે કે મારે સાહેબ પાપ બંધથી બચવું છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, ડિફિકલ્ટ નહીં, ઇમ્પોસિબલ. ડગલે ને પગલે, ડગલે ને પગલે, ડગલે ને પગલે પાપ કર્મનો બંધ થતો જ રહે, એ સંસાર છે. પાપ ઉદયથી તમે બચી શકો, કદાચ ગરમી છે, એસી લાવ્યા, પાપ ઉદયથી બચી ગયા. ઠંડી બહુ લાગતી હતી, હીટર અને ગીઝર તમે વસાવી લીધું, પાપ ઉદયથી તમે બચી ગયા. રાતના 12 વાગે તમને ભૂખ લાગી, હોટલમાં ગયા, ક્ષુધા વેદનીના ઉદયથી તમે બચી ગયા. બીમાર પડ્યા, ડૉક્ટર આગળ ભાગ્યા, અછાતાના ઉદયથી તમે બચી ગયા. રિપીટ કરું છું, પાપના ઉદયથી હજી કદાચ તમે થોડો ટાઈમ બચી શકો, પાપ બંધથી 100% બચી શકો. ડગલે ને પગલે, ડગલે ને પગલે, ડગલે ને પગલે પાપ કરવાનો બંધ ચાલુ જ. અને મુનિ જીવન પાપના ઉદયથી નહીં બચી શકાય. વિહાર કરીને રસ્તામાં કાંકરા આવ્યા, એવા ક્ષેત્રમાં જઈ ચડ્યા કે 45ની ગરમી હતી. વ્યવસ્થિત જગ્યા લઈને બેઠા, પણ રાતના મચ્છર હતાને કારણે ઊંઘ ના આવી. સમજણપૂર્વક કઈના ઘરમાં ગોચરી ગયા, ને ગોચરી મળી જ નહીં. ડગલે ને પગલે, ડગલે ને પગલે, ડગલે ને પગલે પાપ કર્મનો બંધ એ તમને, અને પાપનો ઉદય એ અમને. એની ડાઉટ? કોઈને પણ મનમાં શંકા હોય તો પૂછવાની છૂટ. પાપનો ઉદય એનાથી બચવું મુનિ જીવનમાં નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. 2-4 મિનિટ કદાચ બચી શકાય, પણ પાપનો ઉદય પાછો થઈ જાય. અને ફરીવાર તમને કહું, મુનિ જીવન આટલું સરસ હોવા છતાં તમને લેવાનું મન નથી એટલા માટે થતું, અહીંયા તમને પાપનો ઉદય દેખાય છે. તમારો સંસાર ગમે તેટલો સારો છતાં અમને ગમતો નથી, કારણ કે પાપનો બંધ દેખાય છે. 1 કરોડની ગાડીને એર કન્ડિશન એ બધું રાખો તમારી આગળ. ડગલે ને પગલે પાપ બાંધ્યા વિના રહી ન શકાય તે સંસાર, અને ડગલે ને પગલે પાપોદયની વચ્ચે ગયા વિના રહી ન શકાય એ મુનિ જીવન. કોઈ કન્સેપ્ટ સુનિલ ક્લિયર કટ? એટલા માટે અમારે ત્યાં પ્રથમ મહાવ્રતની સજ્જાઈમાં એક અદ્ભુત વાત અમને બધાને કાયમ માટે, જિંદગીભર માટે હલાવતી રહે એવી વાત.
સૌથી મહાન મુનિવર કોણ? માસક શમનને પાણે માસક શમન કરે એ નહીં, 14 પૂર્વનો અભ્યાસ કરે તે પણ નહીં, લાખો લોકોને ચારિત્રના માર્ગે મોકલી શકે એવી પ્રવચન શૈલીવાળો પણ નહીં, સંપૂર્ણ નિરતિચાર ચારિત્રનું પાલન કરે એ પણ નહીં. સૌથી વધારે મહાન મુનિવર કોણ? એ પ્રથમ આવૃત્તની સજાની એક જ લાઈનમાં મૂકી દીધું, પાપ કર્મ બાંધે નહીં એ મુનિ મોટા મહંત. પાપ કર્મનો બંધ ન કરે એ મુનિ સૌથી વધારે મહાન. ડગલે ને પગલે અમારે પાપ કર્મના બંધથી બચવાનું છે, પાપના ઉદયથી નહીં. આવવા દો. 22 પરિસર અમારી ઓળખાણ છે, અમારી આઈડેન્ટિટી છે. 22 પરિસરને સહન કરે તે મુનિવર છે. આવવા દો. હવે બીજી વાત કરી દઉં. પાપના ઉદયથી બચવું મુનિને મુશ્કેલ છે, પાપ બંધથી બચવું તમારે માટે મુશ્કેલ છે. અને હવે બીજી વાત, પુણ્યના ઉદય માટે તમારી મહેનત છે, પાપનો બંધ ન થાય એ માટે અમારી મહેનત છે. રિપીટ, બીજું સેશન. તમે ડગલે ને પગલે ઈચ્છો છો કે સાહેબ પુણ્ય ઉદયમાં કેવી રીતે આવે, કેવી રીતે આવે, કેવી રીતે આવે. અને અમારી ડગલે ને પગલે મહેનત છે, પાપનો બંધ કેવી રીતે ન થાય, કેવી રીતે ન થાય, કેવી રીતે ન થાય. રાઈટ? બે ભૂમિકા થઈ ગઈ નક્કી. પાપના બંધથી બચવું તમારે મુશ્કેલ, પાપના ઉદયથી બચવું અમારે મુશ્કેલ. પુણ્યોદય માટે તમારી મહેનત, પાપનો બંધ ન થઈ જાય એ માટે અમારી મહેનત. આપણે એક સરસ મજાનો શબ્દ છે ઉદીર્ણા. એક સરસ મજાનો શબ્દ છે ઉદીર્ણા. કર્મ સાહિત્યના જગતમાં એક ઉદીર્ણા શબ્દ માર્બલસ શબ્દ છે. સહજ રૂપે તમારું પુણ્ય ઉદયમાં ન આવતું હોય ત્યારે ખેંચીને લઈ આવો આ ઉદીર્ણા. ખ્યાલ આવે સુનિલ? સીધા રસ્તે પૈસા ન મળે ત્યારે અનીતિ કરીને પૈસા લાવે એટલે પુણ્ય સત્તામાં તો હતું, એટલે સ્ટોકમાં તો હતું, સ્ટોકમાં હતું, પણ અનીતિ કરીને તમે એ પુણ્યને નજીક ખેંચી લાવ્યા. 5 વર્ષ પછી આવનારું પુણ્ય એને તમે આજે લઈ આવ્યા. આનું નામ છે ઉદીર્ણા. ખ્યાલ આવ્યો? ઉપરથી વરસાદ ન પડે ત્યારે બોરનું પાણી ખેંચવું આ ઉદીર્ણા. હે? પાપને ઉદીર્ણા કરો તો સારું, પુણ્યની ઉદીર્ણા કરો તો ખોટું. અમારે ત્યાં શબ્દ લખ્યો છે, મુનિવર 12 વાગે આતાપના લેવા માટે જાય. મકાનમાં બેઠો છે, ગરમી નથી, પણ એને લાગે છે કે મારે કર્મ ખપાવવા છે, એટલે ભર બપોરે 12 વાગે રસ્તા ઉપર જઈને મુનિ આતાપના લે. આ અશુભ કર્મની ઉદીર્ણા કરી. પરમાત્મા અનાર્ય દેશમાં વિહાર કરી શું કામ ગયા? ભગવાન આર્ય દેશમાં મજેથી વિહાર કરતા હતા, છતાં પ્રભુએ અનાર્ય દેશમાં જવાનું નક્કી કર્યું. અને અનાર્ય દેશમાં પ્રભુએ કદમ શું કામ માંડ્યા? મારા કર્મની નિર્જરા અહીંયા જોઈએ તેટલી થતી નથી, માટે મારે વધુ નિર્જરા કરવી છે, માટે પ્રભુ અનાર્ય દેશમાં ગયા. ભગવાન અનાર્ય દેશમાં કર્મ નિર્જરા કરવા ગયા અને તમે અનાર્ય દેશમાં પુણ્ય ઉદયમાં લાવવા માટે ભાગી રહ્યા છો. કેમ અમેરિકા? કેમ? પૈસા જોઈએ છે. એટલે તમે અનાર્ય દેશમાં ગયા પુણ્ય ઉદયમાં લાવવા માટે, અને પ્રભુ અનાર્ય દેશમાં ગયા પાપની ઉદીર્ણા કરીને અશુભ કર્મથી મુક્ત થવા માટે. શેના માટે? તું ફોરેન આરાધના કરાવવા જતો હોય તો વાત નથી, પણ આના માટે જે જતા હોય તમે સીધા રસ્તે, ફરી વાર સીધા રસ્તે પુણ્ય ઉદયમાં નથી આવતું ત્યારે ખેંચીને તમે પુણ્ય ઉદયમાં લાવો. આનું નામ છે ઉદીર્ણા. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો હવે આગળ ચાલો. તમારી પરમાત્મા કદાચ તમારી ઉપર પ્રસન્ન થઈ જાય તો તમે પ્રભુ આગળ શું માગો? ભગવાન અશુભ કર્મનો બંધ ન થાય તે, કે સતત પુણ્ય ઉદયમાં આવતું જાય તે. કલ્પેશ એક વાત સમજાવે છે, દરેક પુણ્ય ઉદયમાં આવીને પુણ્ય ઘટાડે છે. દરેક પુણ્ય ઉદયમાં આવીને તમને પુણ્યથી દરિદ્ર બનાવતું જાય છે. બરાબર છે? સમજાઈ ગયું? દરેક પુણ્ય ઉદયમાં આવે એટલે પુણ્ય ઘટે. બેંકમાંથી જેટલા તમે પૈસા ઉપાડો એટલે પૈસા તમારા હાથમાં આવે પણ બેલેન્સ ઘટે. નો ડાઉટ તમારી જ મૂડી છે,
પણ તમારી મૂડી તમે બેંકમાંથી જેમ જેમ ઉપાડતા જાઓ તેમ તેમ તમારા હાથમાં પૈસા આવ્યા. પણ એક વાત તો પાકી, તમારી નજર ત્યાં હોય કે સાહેબ 10,000 હાથમાં આવી ગયા પણ બેલેન્સ ઓછી થઈ ગઈ. એટલે હોશિયાર વેપારી કોને કહેવાય? જેટલું ઉપાડે એના કરતાં વધારે જમા કરે. હોશિયાર શ્રાવક કોણ? પુણ્ય ઉદયમાં આવે એના કરતાં વધુ પુણ્ય બાંધતો જાય. બોલો, આ મહેનત ખરી તમારી? પુણ્ય ઉદયમાં વધારે આવે એની મહેનત કે પુણ્ય વધારે બંધાય એની મહેનત? કલ્પેશ, મહેનત છે નહીં, નો ડાઉટ. તારું પુણ્ય સત્તામાં એટલે સ્ટોકમાં છે, બેંકમાં છે જ પૈસા. ચેક લોકોને ઉપાડતા જાઓ, ચેક લોકોને ઉપાડતા જાઓ. તમને ખબર, બાબો દૂધ માગે ને ત્યારે મમ્મી તપેલીમાંથી દૂધ આપે. બાબાને લાગ્યું કે દૂધ મળ્યું, પણ મમ્મીને ખબર છે તપેલીમાંથી દૂધ ઘટ્યું. ખ્યાલ આવી કૌશિક? દરેક સુખ તમારું પુણ્ય ઘટાડી રહ્યું છે. અમારા પણ રાજુ બેન્ડ બાજા વાગે, સર્વત્ર બોલબાલા અમારી પણ થાય. અંજન સાલા કા પ્રતિષ્ઠા પ્રસંગ અમારી નિશ્રામાં જોરદાર ઉજવાતા જાય. અને કેન્દ્ર સ્થાને જ્યાં પણ અમે આવ્યા ત્યાં અમારું પણ પુણ્ય ઘટ્યું. આ માત્ર તમારી વાત નથી. જેટલું અનુકૂળતા મળે એટલું પુણ્ય ઘટે. બોલબાલા થાય, પ્રશંસા થાય, પ્રસિદ્ધિ મળે, અમારું પણ પુણ્ય ઘટે. સાહેબ, વાતના જોરદાર, પ્રવચન જોરદાર, આ બધું જ આદય નામકર્મ છે અને એના કારણે પુણ્ય તો ઘટતું જ જાય છે. મારે શું કહેવું છે? પુણ્ય પહેલાં તો ઘટ્યું. પુણ્ય ઉદયમાં આવીને આમાં આગળ ચાલીએ જલ્દી. ખાલી એટલું, અમે પુણ્યના ઉદયની ઉદીરણા નથી કરતા. સમજી ગયા ને? સામે ચડીને તમને ધક્કા મારીએ, સામયું આવું જ થવું જોઈએ, આવું જ બધું થવું જોઈએ, આ માનસિકતામાં અમારો નંબર નથી. પણ સહજ રૂપે પુણ્ય ઉદયમાં આવતું તો અમે અટકાવી પણ નથી શકતા. દાખલા તરીકે તમને વાચના ખૂબ ગમી, પ્રવચન ખૂબ ગમ્યા અને તમે મારી આગળ આવીને પ્રશંસા કરો, આ પુણ્ય તો છે જ. અને એને હું અટકાવી નથી શકતો, કારણ કે મેં કંઈ ભીખ નથી માગી. બરાબર છે ને? તો મારે વધારેમાં વધારે સાવધગીરી રાખવાની કે પુણ્યના ઉદયમાં પાપનો બંધ ન થાય એની 100%ની સાવધગીરી રાખવાની. આટલી તો લોજિક તમને આપી દીધું. બેંકમાંથી પૈસા ઉઠાવો એટલે બેલેન્સ ઘટે, તપેલીમાંથી દૂધ લો એટલે તપેલીમાં દૂધ ઘટે. એમ દરેક સુખ પુણ્યને ઘટાડે. હજી ઉલટી વાત, દરેક દુઃખ પાપને પણ ઓછું કરે. દરેક દુઃખ, તમારા ઘરમાં રહેલો 4 બાલદી કચરો, એમાંથી એકાદ બાલદી કચરો તમે દૂર કર્યો એટલે 3 જ બાલદી રહી. વાત પૂરી થઈ ગઈ ને? જે રીતે દૂધની વાત કરું છું એ જ રીતે કચરાની વાત છે કે દરેક દુઃખ તમારા પાપ કર્મને ઓછું કરતું જાય છે અને દરેક સુખ તમારા પુણ્યને ઘટાડતું જાય છે. આગળ જલ્દી ચાલું. એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આનો અર્થ, જ્યારે દુઃખ આવે ત્યારે દુઃખ આવે છે ન વિચારતા પાપ કર્મનો કચરો ઓછો થઈ ગયો વિચારજો. 4 બાલદી કચરો હતો, એમાંથી 1 બાલદી ઓછો થયો, રાજી થવાની ચીજ છે. બરાબર? કોઈ શંકા? હે? ગત જન્મમાં તમારા બાપા તમારે નામે પૈસા બેંકમાં મૂકી ગયા, તમે કહો ક્યાંથી આવ્યા? બાપા તરફથી આવ્યા. નહીં, પૈસા એટલા માટે કે એ ભાષા સિવાય તમે બીજી ભાષા સમજતા જ નથી. હા, એ વાત કરીને મેં પહેલાં જ કરી દે. જે પુણ્યના ઉદયમાં પાપનો બંધ ન થાય, મુનિ ધ્યાન રાખે છે. આજે તમે પ્રશંસા કરો મારી, તો હું બિલકુલ, મારું મન ક્લિયર છે કે આ પ્રભુના વચનની ડિલિવરી કરું છું, માટે તમે મારી વાત સાંભળો છો. આ વચન મારા તો ન સાંભળે, એટલે ક્રેડિટ ગોઝ ટુ ગોડ ઓનલી. તમે ખબર છે ને, કોઈ પણ મહાત્મા માંસ ખમણ કરે, શ્રેણી તપ કરે, ભદ્ર તપ કરે, તમારી ભૂમિકામાં કોઈ શ્રાવક કરોડો રૂપિયા સારા માર્ગે કરશે અને એને તમે પૂછો તમે કમાલ કરી, એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે, દેવગુરુ બસાય. બસ વાત પૂરી થઈ. હા, પુણ્ય તો ઓછું થાય, નવું પુણ્ય બંધાય. પુણ્ય તો ઓછું થાય ને થાય જ. પુણ્ય તો ઓછું થાય, ઇન્વોલ્વમેન્ટ ન. તું સાચું બોલ, બેંકમાંથી લાવેલા પૈસા ગટરમાં નાખે તો બેલેન્સ તો ઓછી થઈ ગઈ નહીં યાર.
શું થયું? હા, એ તો કહું છું ને, દરેક સુખ પુણ્યને ઘટાડે છે, દરેક દુઃખ પાપ કર્મના ઉદયને ઓછો કરે છે. બસ સીધી આ મેથેમેટિક્સ છે. તમારા ઘરમાંથી જતો કચરો કચરાને ઓછો કરે અને તમારી તપેલીમાંથી થતું દૂધ બહાર આવતું એ તપેલીના દૂધને ઘટાડે. હવે ટૂંકમાં વાત પૂરી કરી દઉં. આમાં એક સરસ મજાનું મારે આજે તમને ગંભીર વાત કરવી છે. એક પ્રશ્નનો જવાબ આપો. તમને પ્રભાવનું આકર્ષણ કે સ્વભાવનું આકર્ષણ? આજે આખું પ્રવચન આની ઉપર કરવું છે. એક બાજુ પુણ્યનો પ્રભાવ છે અને બીજી બાજુ આત્માનો સ્વભાવ છે. તમને સૌથી વધુ આકર્ષણ શેનું? પ્રભાવ જોઈને આકર્ષણ થાય, પણ પ્રભાવ એ માઇલસ્ટોન છે, મંજિલ નથી. પ્રભાવ જોઈને આકર્ષણ થાય, સરસ. સમવસરણ જોઈને પરમાત્માના સમવસરણમાં પ્રભુની દેશના સાંભળવા જવાનું મન થાય, ઓકે. સામાન્ય કેવડી ભગવાન તો દેશના આપે ત્યારે સમવસરણ નથી હોતું. તીર્થંકર ભગવાન દેશના આપે ત્યારે સમવસરણ છે. તો તીર્થંકરને સાંભળવા જનારો પણ સમવસરણમાં આવી જબરદસ્ત તાકાત 35 સતી છે, 34 સતી છે ને કાંગરે કાંગરે હીરા માણિક મોતીના રત્નને દેવ દુંદુબી, આવું બધું જોઈને જે પરમાત્મા આગળ જાય, આનો અર્થ શું થઈ ગયો? સમવસરણ એ પરમાત્માનો પ્રભાવ છે અને વિતરાગ એ પરમાત્માનો સ્વભાવ છે. ખ્યાલ આવી ગયો ને મારે શું કહેવું છે? સમવસરણમાં જવાનો વિરોધ નથી, પણ સમવસરણને જ કેન્દ્ર સ્થાને રાખીને પરમાત્મા આગળ જાય નહીં, પરમાત્માના વચન સાંભળે નહીં, પરમાત્મા તરફ આકર્ષણ ઊભું ન થાય, તો આનો અર્થ એવો છે કે તમને ખાલી પ્રભાવ ગમ્યો, સ્વભાવ ન ગમ્યો. મને તમે એટલું કહી દો, તમારું ગોલ તમને આમ જે ખેંચે છે એ પ્રભાવ કે સ્વભાવ? આ વાત મારે ખૂબ ગંભીરતાથી એટલા માટે કરવી છે, આખું પ્રવચન આની ઉપર છે આજે. ભલે વાંધો નથી. માત્ર ધર્મના ક્ષેત્રમાં નહીં, સંસારના ક્ષેત્રમાં પણ મને ઘણી વાર થાય છે. જે મોબાઈલથી તમારું કામ સરી જતું હોય એ મોબાઈલથી કામ સરાવવાને બદલે જે તમે બ્રાન્ડેડ આઇટમ લેવા જાઓ છો, એનું કારણ છે પ્રભાવનું આકર્ષણ છે. જો મોબાઈલનો ખાલી ઉપયોગિતાની ભૂમિકા ઉપર હોત તો ઉપયોગિતામાં તો કોઈ પણ બ્રાન્ડનો મોબાઈલ, ચાલુ મોબાઈલથી પણ તમારું કામ સરે છે. પણ તમે બ્રાન્ડેડ મોબાઈલ એટલા માટે લો છો કે તમને પ્રભાવનું આકર્ષણ છે. બરાબર છે ને? ફિયાટથી કામ ચાલતું હોય છતાં તમે BMW જોઈએ, સરસ મજાના મર્યાદાવાળા વેશથી કામ ચાલતું હોય છતાં બ્રાન્ડેડ કપડાં તમારે જોઈએ, ઘડિયાળથી તમારું કામ ચાલતું હોય છતાં બ્રાન્ડેડ ચીજ તમારે જોઈએ. આનો અર્થ છે તમને આકર્ષણ કેવળ અને કેવળ પ્રભાવનું છે. સુનિલ, બરાબર? અને હવે મારે તમને જે વાત કરવી છે એ પ્રભાવના આકર્ષણવાળો પુણ્ય તરફ દોડશે અને સ્વભાવના આકર્ષણવાળો પ્રેમ તરફ દોડશે. જેને પણ પ્રભાવનું આકર્ષણ છે ને પુણ્ય વિના નહીં ચાલે, એને ભાગવું જ પડશે પુણ્યની પાછળ. સ્વભાવનું જેને આકર્ષણ એ પ્રેમ વિના ભૂલે ચૂકે ઠેકાણું નહીં પડે. જેની આગળ પુણ્ય વધારે છે એની આગળ પ્રેમ પ્રભાવ છે, જેની આગળ જીવો પ્રત્યે પ્રેમ વધારે છે એની આગળ સ્વભાવ છે. સ્વભાવને પુણ્ય સાથે ચેલેન્જ નથી, સ્વભાવને પ્રેમ સાથે ચેલેન્જ છે. હવે તમે મને ખાલી એટલું પૂછો, તમારું આકર્ષણ પુણ્ય કે પ્રેમ? મારો પુણ્ય વધવું જ જોઈએ, વધવું જ જોઈએ. એના માટે જ્યાં પણ તમે દોડી શકાય ત્યાં દોડો. એ ભૂમિકા પ્રભાવની. અને ભગવાન તારી ભક્તિ કરતાં 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 મારો પ્રેમ વધવો જોઈએ, આ આકર્ષણ તમારું સ્વભાવ. જેને પ્રેમ ગમે એ સ્વભાવ તરફ, જેને પુણ્ય ગમે તે પ્રભાવ તરફ. સીધું જ કેલ્ક્યુલેશન. પ્રેમ વિના સ્વભાવ સુધી પહોંચાડીને પ્રભાવને પુષ્ટ કરવા માટે પુણ્ય સિવાય બીજો કોઈ આરો નથી. તમારી પોતાની ઈચ્છા શું? મારું પુણ્ય વધે તે કે જીવો પ્રત્યેનો મારો પ્રેમ વધે તે? તમારી અંદરની ઈચ્છા જો 100% પ્રેમ વધારવાની છે, કોઈને પૂછવા જતા નહીં, પરમાત્મા બનવાનું તમારું પાક્કું. પુણ્યનું આકર્ષણ તો સમજો ભગવાન બનવાનું તમારાથી દૂર, ઘણું દૂર.
અહીંયા બેઠેલા બધાને બીજું તમને શું ગમે, પુણ્ય કે પ્રેમ? પરમાત્માની વાત નથી તો ભગવાન કમાડવાની વાત હમણાં નહીં કરતા. જેને પ્રેમ ન ગમે ને પરમાત્મા 100% નથી ગમતા. ભગવાન વીત રાગ છે કે વીત પ્રેમ છે? ભગવાન વીત રાગ કે વીત પ્રેમ? એટલે ભગવાન આગળ પ્રેમ છે એવું તમે માનો છો? ફરીવાર પૂછી લો. આ વર્તમાન જૈન સંઘની બહુ મોટામાં મોટી કરુણતા છે. ભગવાનને વિતરાગ માને એટલે ભગવાનને તાકાતહીન માની બેઠા તમે. ગમે તેટલી પરમાત્માની પૂજા કરો, ભગવાન તો કાંઈ ના આપે આવું તમે માની બેઠા. સાચ બોલો, તમને સૌથી વધુ આકર્ષણ પરમાત્માના કયા વિશેષણ પર? વિતરાગ વિશેષણ પર કે કરુણા સાગર વિશેષણ? તમને સૌથી વધુ ખેંચે કયું? ભગવાન વિતરાગ છે કે ભગવાન કરુણા સાગર છે? અને એક વાત કહી દઉં, ભગવાનની ભક્તિ ગમે તેટલી કરો, ભગવાન કશું જ કરે નહીં, ભગવાન કશું આપે નહીં. આ તીર્થંકરની ઘોર આસાધના છે. પરમાત્માની ગમે તેટલી ભક્તિ કરવા છતાં પ્રભુ તો વિતરાગ છે માટે કશું જ આપે નહીં. આ માન્યતા એ અનંત તીર્થંકર ભગવાનની આસાધના છે. ભગવાન પાસે મંગાય કે ના મંગાય? પેલી વાત એ કે ભગવાન આપી શકે છે, માનો છો કે નહીં? માગવાની વાત પછી. પહેલા એટલું નક્કી કરો ભગવાન આગળ મંગાય કે નહીં, પછી વાત. ભગવાન જ આપી શકે છે. સર્વ સંપત્તિ હેતુ. રોજ સકલ કુશલ વલીમાં બોલો છો ને તમે, સર્વ સંપત્તિ હેતુ. વોટ મીન્સ? તમે મજા કરો છો? માથા પછાડો, ભગવાન તમને કંઈ નહીં આપે. તીર્થંકર માટે આ વાત. ભવાંતરમાં જીભ નહીં મળે જો આ બોલી ગયા તો. જેને ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. ભગવાન તારી ભક્તિ કરતા કરતા અંતરાય ન તૂટે. દુનિયાની કોઈ તાકાત નથી અંતરાય તોડી શકે. આ જૈન શાસનમાં કરોડો રૂપિયાના ખર્ચે મંદિર બને અને પાછા એમ માને કે ભગવાન તો કશું આપે નહીં. અરે આ 99 કરોડના ધના પુરવાલે બનાવેલા મંદિરને 18 કરોડના બનાવેલા વસ્તુપાલ તેજપાળે મંદિર શું બેકાર હતા? એ મંદિર જે વ્યક્તિ જિંદગીમાં તમે માથા પછાડો તો કાંઈ આપે નહીં, એની માટે તમે કરોડો ખર્ચવાના છો. જેના મનમાં શંકાએ જવાબ આપી દો. ભગવાન વીત રાગ છે, વીત પ્રેમ નથી. ભગવાન રાગ મુક્ત છે, ભગવાન પ્રેમ મુક્ત નથી. અને એના કારણે શ્રી શંભુનાથ ભગવાનના સ્થળમાં એક સરસ મજાની વાત છે. ચંદન શીતલ તાવ બજાવે, અગ્નિ તે શીત મિટાવે, સેવકના તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. ભગવાન પ્રેમ તમારો તો સ્વભાવ છે. પ્રેમ. ભગવાન રાગ મુક્ત થયા છે, પ્રેમ મુક્ત ક્યાં થયા છે? જય વીરાય નો અર્થ શું છે? હે વિતરાગ, મારા હૃદયમાં જય પામો. કોઈ ના નથી. વિતરાગ વિશેષણની ક્યાં ના છે? વીત રાગ, વીત પ્રેમ નહીં. અને એક વાત કરી દઉં, ફરી વાર કહી દઉં. જય વીરાય સૂત્રમાં જય વીરાય માગ્યું, બરાબર છે? હે જ વિતરાગ જય પામો. ને પછી શું માગ્યું? હો મમમ ત્વ પબાવો. હે ભગવાન તમારા પ્રભાવથી મને મળો. જો વિતરાગ કશું જ ના આપતા તો આ પ્રભાવથી મગાયા. મને મળશે ભવ નિર્વેદ તો પણ તમારી તાકાતી, માર્ગાનુસારી તો પણ તમારી તાકાતી, ઇષ્ટબલ સિદ્ધિ પણ તમારી તાકાતી, શુભ ગુરુનો યોગ પણ તમારી તાકાતી. મને ભુવનબાનું સૂર્યમાં ગુરુ તરીકે મળ્યા પરમાત્માની તાકાતથી. ફરી વાર જો વિતરાગ કશું જ ના આપી શકો, ભગવાન આગળ 7 માગણી શું કામ કરી છે વિરાટ સૂત્રમાં? હે ભગવાન તમારા પ્રભાવથી મને હો ભાવ નિવેવો મગાણું સારે એટલમ સ્થિતિ લોક વિરુદ્ધ ચાવો ગુરુજન પુઆ પ્રત કરણચ સુગુરુ જોગો તાબણ સેવણા અભવ મખંડા. ભગવાન ગુરુની સેવામાં જિંદગી પર રહું ને એ મારી તાકાત નથી, તમારા પ્રભાવની તાકાત. સંસાર ઉપર મને વૈરાગ્ય થાય પણ તમારી તાકાત, અને મારા પિતાજીની સેવા કરવાનું મને મન થાય ને એ પણ પ્રભુ તમારો પ્રભાવ. આ સાહેબ માનવાનું એટલા માટે આવ્યું કે અમને એવું કેવડાવ્યું છે ભગવાન પાસે મંગાય જ નહીં. એટલે કહું છું ને, આજે ક્લેરિફિકેશન કરી દઉં છું. ભગવાન આગળ મગાય કે નહીં, પહેલાં તો હું કહું જય વિરાય સૂત્રમાં કોની આગળ માગ્યું છે તો કહો મને. થોડી ઘણી તમારામાં કરો તો આનો આપો ને જવાબ કે ભગવાનને આ 7 માગણી ભગવાન આગળ. ભગવાન સમાજમાં કોઈની મારી આંખ શરમથી ઝૂકી જાય એવું એક પણ કાર્ય મારી આગળ ન થાય, એ પણ મારામાં તાકાત તારી પ્રભાવથી આવશે. લોક વિરુદ્ધ ચાવોનો અર્થ શું છે?
શિષ્ટ પુરુષમાં જે વિરુદ્ધ ગણાય એનો હે ભગવાન મારા જીવનમાં ત્યાગ આવો, પણ તુહ પ્રભાવો, તમારા પ્રભાવથી હું સીધો આવા સારા માર્ગે જાઉં એવું નથી. પ્રભુ આપનો પ્રભાવ હશે તો જ બચી શકીશ. અને ફરી વાર કહું, ઉપમિતિ ભવ પ્રપંચા કથા નામના ગ્રંથમાં એક શબ્દ છે, ભગવાન મારા હૃદયમાં જાગતો શુભ ભાવ એ પણ તારી જ કરુણા છે, મારી કોઈ તાકાત નથી. એકો બી શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્યત્વા, તમારા મનમાં જાગતો એક પણ શુભ ભાવ એ અરિયંતની કૃપાનો પ્રભાવ છે. મારા મનમાં જાગતો શુભ ભાવ પંચાશક ગ્રંથમાં હરિભદ્રસમાં લખે છે કે જિંદગીભર મુનિ જીવન લીધા પછી મુનિ જીવનમાં ટકી રહેવાના પરિણામ જાગતા હોય એ પણ અરિયંતની તાકાત છે. પહેલી વાત, તમે એ બધી હમણાં સાઈડ ટ્રેક નહીં લો. અરિયંતને છોડીને દુનિયામાં કોઈ આપવાની તાકાત ધરાવતી નહીં. મારે તમને કોઈ, તમે થોડું ઘણું જો અક્કલથી ભણ્યા હો તો સર્વસંપત્તિ હેતુની વ્યાખ્યા તો કરો. પણ શું આવે એમાં સર્વસંપત્તિ? સર્વસંપત્તિમાં સાધન, સાધના, સમાધિ, સદગતિ, સમતા, સ્ત્રી, સત્તા, સંપત્તિ બધું જ. તમે જેને સંપત્તિ માનો બધું જ આવે. હજી ફરી વાર, પ્રાજ્યમ રાજ્યમ સુભગદયિતા નંદના નંદનાનામ રમ્યમ રૂપમ સરસ કવિતા ચાતુરી સુસ્વરતમ નિરોગત્વમ ગુણપરિચય સજ્જનત્વમ સુબુદ્ધિમ કિમનું બ્રહ્મ ફલ પરિણતિમ ધર્મ કલ્પદ્રુમસ્ય. આ શાંતવાદની પંક્તિ, પ્રાજ્યમ રાજ્યમ, ભગવાનને રાજગાદી મળે પણ તારા પ્રભાવથી, રમ્યમ રૂપમ, સારી દુનિયા મને જોયા કર્યું રૂપ પણ પ્રભુ તારી કૃપાથી, મારી સુશીલ પત્ની મળે તારી કૃપાથી, મારા વિનય પુત્ર મળે ભગવાન તારી કૃપાથી, રમ્યમ રૂપમ સરસ કવિતા, મારા વક્તૃત્વ તાકાત મને મળે એ પણ ભગવાન તારી કૃપાથી, ચાતુરી બુદ્ધિની ચતુરાઈ પણ ભગવાન તારી કૃપાથી, સજ્જનત્વમ મારામાં સજ્જનતાના લક્ષણ આવે એ પણ પ્રભુ તારી કૃપાથી, કેમનું બ્રહ્મ ભગવાન અમે શું બોલીએ, દુનિયાની બધી તાકાત માત્ર ને માત્ર તારી કૃપાથી. ભગવાન પાસે મોક્ષ સિવાય કઈ મંગાય નહીં. કોણે કીધું? પણ શીખવાડ્યું છે. એટલે શીખવાડ્યું, તમે ખોટું શીખી ગયા છો. જેને તમને શીખવાડ્યું એને પૂછો ને કે આ જય વિરાયમાં મોક્ષ ક્યાં છે, પણ પૂછને. એટલે તમને ખબર છે તમે બેવકૂફ છો ને, એટલે માટે તમને બેવકૂફ બનાવનારા ફાવે છે. તમારા થોડી ઘણી ખોપરી હોત ને, તમે જય વિરાય તો ભણ્યા છો ને, તમે આચાર્યને સુવિધાંગ નથી ભણ્યા. જય વિરાય સૂત્ર તો તમે ભણ્યા ને, પ્રાર્થના સૂત્ર. અને જેને કીધું કે ભગવાન આગળ મોક્ષ સિવાય કાંઈ ન મગાઈને પૂછો, જય વિરાયની 7 પ્રાર્થનામાં મોક્ષ ક્યાં? એવું કોણે કીધું? પણ એમ તમે બધું તમે માની લીધું છે ને. જે બાપા આગળ, અરે તમે જેના ઘરમાં જન્મેલું કે બાપા આગળ ના માગે તો હું માસીને મામા આગળ માગવાનું છે? તમે શું કીધું? તમે નમી વિનમીની વાત કરો. ભગવાન ક્યારે હતા? સાધના કાળમાં, છદ્મસ્ત કાળમાં કે કેવડી કાળમાં? નમી વિનમી આદિશ્વર ભગવાનની સેવામાં જ્યારે લાગ્યા ત્યારે ભગવાનનો સાધના કાળ ચાલતો હતો કે કેવળના કાળ ચાલતો હતો? પતિ કી વાત. આજે મારી સાધના ચાલે ને તમે કહો સાહેબ પાત્રામાંથી ગોચરી આપો તો આપી દઉં એમ? સાહેબ થોડું ક્લિયર કરો, મગજમાં બહુ ગેરસમજ છે. ભગવાન આપતા નથી એ મગજમાં કેમ આવ્યું છે? કારણ કે ભગવાન પાસે કંઈ મંગાય જ નહીં. એટલે તમને કહું છું ને. એટલે આ તો શબ્દ મૂકી દીધો. આમાં શું આટલું તો જય વિરાય સૂત્ર તમારી સામે મૂક્યું. હવે કેટલું ક્લિયર કરું? ખાલી 2 સૂત્ર, સર્વ સંપત્તિ હેતુ અને જય વિરાય, અને સમ્યક દર્શનની 67 વ્યવહારની સજ્જામાં જીન ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. ભગવાન તારી ભક્તિ કરતાં કરતાં ઠેકાણું ન પડે તો દુનિયાની કોઈ તાકાત. હજી તમને બીજી વાત કરી દઉં. સુનિલ ગચ્છારીપતિ કદાચ 4 ચોપડી ભણ્યા છે. અમને બધાને કદાચ ફાંકા હોય ને તો અમારા ફાંકા ગચ્છારીપતિ અડધી સેકન્ડમાં ઉતારી નાખે. અને એમને મને મુલુનમાં બોલાવે. હા, મુલુન સાંતાક્રુઝમાં બિચ્છાનું આ મુલુનમાં મને કે રત્નમાં સાહેબે તો મોબાઈલ ક્યારેય જોયો નથી, કદાચ વાપરવાનો તો પ્રશ્ન આવતો જ નથી. મને કે દેવ અને દેવાદિદેવ વચ્ચે ફેર શું? સાહેબ પૂછે ને ત્યારે આપણે સમજી રહ્યું કે આપણી આ પરીક્ષા ચાલે છે, આપણને ન ડોળાય. હું સાહેબ હવે આપ મને પૂછો
એક તો લાખો લોકો વચ્ચે હું પ્રવચન કરું છું અને આપ કરોડોને સંભાળો છો, એટલે આપ જ કહો સાહેબ, મારી જિંદગીમાં આવું લોજિક સુનિલ શાસ્ત્રમાં છે, પણ ગચ્છાધિપતિએ લોજિક આપ્યું, મિરેકલ લોજિક. અને એમને મને એક સરસ વાત કરી, મને કે જો દેવ અને દેવાધિદેવ વચ્ચેની ભેદ રેખા થોડી કહી દઉં. મને કે આ ગ્રસ્ત છે ને મોબાઈલ કરે ને, એકદમ એક્ઝેક્ટ નંબર ઉપર મોબાઈલ કરે તો પણ સામાને રિસીવ કરવો હોય તો કરે, નહીં તો ન કરે. બરાબર છે ને? બને ને? બરાબર છે ને? વિપુલ શું કરે? કાપી નાખે, ઘંટી જવા દે, નથી લેવું. સાહેબ મને શું વાત કરીએ સુનિલ, મને કે કોઈ પણ દેવદેવીની સાધના કોઈ પણ કરે, ચાહે ધર્મેન્દ્રની કરે, ચાહે મા સરસ્વતીની કરે, ચાહે માણીભદ્રજીની પણ કરે, સાધના 100% સાચી, વિધિ સાચી, અહોભાવ સાચો, પણ આ રાઈટ નંબર ઉપર ઘંટડી વાગે એ માણીભદ્રજી તમારો કોલ ઉપાડે જ એવો કોઈ કાયદો નહીં. અને દેવાધિદેવ એને કહેવાય જેને ગયેલો કોલ ઉપાડ્યા વિના રહે નહીં, એ દેવાધિદેવ છે. જેને કરેલો કોલ ઉપાડે પણ ખરા, ન ઉપાડે એનું નામ દેવ, અને જેને કરેલો કોલ ઉપાડ્યા વિના કોઈ રહે જ નહીં, આનું નામ દેવાધિદેવ છે. કોઈને શંકા હોય? 45 આગમના જ્ઞાતા પ્રેમ સુરીશ્વરજી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન આખા સમુદાયનું વ્હીલ બનાવીને ગયા. એમ એક શબ્દ લખી નાખ્યો, આવનારા વર્ષોમાં, દિવસોમાં ક્યારેય પણ શાસ્ત્રીય બાબતમાં સમાધાન જોઈતું હોય તો જયઘોષને પૂછવું. આ નામ પ્રેમસિંહમાં નહીં, હયાતીમાં મુનિપણામાં હતા ત્યારે લખી ગયા જયઘોષમાં માટે. અને એ ગચ્છાધિપતિનું આ કહેવું છે કે દેવ પ્રસન્ન થાય પણ ખરો, ન પણ થાય, દેવાધિદેવ 100% પ્રસન્ન થાય. એટલે ભગવાનને કોલ કરાય? કોલ કરાય ને, કયા કામ માટે? ભગવાનને જ કરાય. કયા કામ માટે? તમે બધા જ. પણ એક કામ કરો, ભગવાનને છોડીને બી છગન મગનને કોલ નહીં કરતા પાછા. અને એક વાર અહીંયા બેઠેલા બધાને કીધું, ભગવાન તમારી દરેક પ્રાર્થનાનો જવાબ આપે છે, પણ તમારા સમયે નહીં, એના સમયે. ભગવાન દરેક પ્રાર્થનાનો જવાબ આપે છે, તમારા સમય નહીં, એના સમય. તમને ઉતાવળ હોય અને એના કારણે તમે ભગવાનને કાઢો દેવા માંડો, એ મેળ ન પડે. વર્ષો બહુ નીકળી જાય. હે? વર્ષો બહુ નીકળી નીકળી જાય. એફડી કરવી હોય તો વર્ષો નીકળે, કરંટ જોઈએ તો તરત મળે. સુનિલ બરાબર છે ને? કરંટ સેવિંગ અને એફડી વચ્ચેની ભેદરેખા ખબર? આ દિરાસર જેને બનાવ્યું ને, મને ખબર નથી કોણે બનાવ્યું, પણ એનો જે શિલ્પી હતો ને એનો પ્રોફિટ તો બહુ છેલ્લે મળ્યો ને. અને રોજ કામ કરે કારીગરને પગાર રોજ મળે ને. સાચું બોલો, તમારે પગાર જોઈએ કે આમ નફો જોઈએ? કારીગરને રોજ મળે, બિલ્ડરને છેલ્લે મળે. છેલ્લે તમે જેટલી રાહ જોઈ શકો એટલી. તમે તો ભગવાનને અધિકારથી વાત કરો. ભગવાન, હા, હમણાં એક જણ એવો મળ્યો, હા, તમારી તો શું ટર્મ્સ અને કંડી અક્કલ તો તમારી ઠેકાણે તો રાખો છે કે તમારી આગળ યોગ્યતા? મારી જિંદગીમાં મેં જયવીરા સૂત્ર ગુરુદેવ આગળથી સમજ્યા પછી એમ લાગે અરિયતને છોડીને કોઈ નથી દુનિયામાં. અત્યારે મારા મનમાં જાગતા શુભ ભાવ પણ જો ત્યાંની મોનોપોલી હોય તો મારો અભિમાન શેનું છે? પણ જેમને જેમને પણ આ વાતો કરી છે કે ભગવાન વિતરાગ છે, ભગવાન કાંઈ માગી ન, ભગવાન આપી ન શકે ને ભગવાન માગી ન શકે, એને અનંત આત્માઓને અર્યંતની આ સાધનામાં જોડી દીધા છે. વાંચો ઉપમિતિ તમે. અને એટલા માટે મારે 4 વાત આજના પ્રવચનમાં જો અનુકૂળ થશે તો કરવી છે. 4 ચીજ તમે ઉપમિતિ વાંચી હોય ને તો તમને ખબર પડે. ભિખારી ઉપર સૌથી પહેલી નજર સુસ્થિત મહારાજાની પડી છે. બરાબર છે ને? અહીંયા જે બેઠા છે તે એનો એ ભિખારી છે. બધા જ છે. દ્વારપાળ પણ છે. આજ સુધી એ દ્વારપાળે કોઈ દિવસ આ રાજ મંદિરમાં પ્રવેશ ભિખારીને નથી આપ્યો. એને પૂછ્યું કેમ નથી આપ્યો? તો કે સુસ્થિત મહારાજાની નજર ન પડે ત્યાં સુધી કોઈને પ્રવેશ નથી આપતો. અને એને માટે ઉપમિતિમાં સિદ્ધર શેગણી મહારાજે મૂક્યું, સુસ્થિત મહારાજા એટલે અર્યન પરમાત્મા.
સંસાર પરિભ્રમણના કાળમાં અર્યંતની નજર જ્યાં સુધી તમારી ઉપર ન પડે ત્યાં સુધી કોઈ તમને પ્રવેશ આપવા માટે તૈયાર નથી. આ અર્યંતની દ્રષ્ટિની તાકાત. તારા નૈનારે પ્યાલા પ્રેમના ભર્યા. ભગવાન તમારી આંખ નથી, પ્રેમના પ્યાલા છે. વિતરાગ આગળ આ હોય. ભગવાન પથ્થર જેવા, જો કંઈક પથ્થર જેવા સમજો ને, પથ્થરને ઉપરથી માથે પછાડો કંઈ ન થાય એમ ભગવાન પથ્થર જેવા છે એમ. અને એ જો હોત આ શબ્દમાં કે તારા નૈનારે પ્યાલા પ્રેમના ભર્યા, જે કોઈ તારી નજરે ચડી આવે કારજ તેના તે સફળ કર્યા. તારી નજર જેના ઉપર પડી ભગવાન એના કામ થઈ ગયા. આ વિતરાગ કરી શકે? અધિષ્ઠાયક દેવી ઈચ્છા પૂરી કરે કે ભગવાન ઈચ્છા પૂરી કરે? અધિષ્ઠાયક મેં તમને કીધું ને, હજી ક્લિયર. અધિષ્ઠાયક પૂરી કરે પણ ખરા, ન પણ કરે, ભગવાન 100% કરે. હજી ક્લિયર નથી થતું. આનું છે ને કલાકોના કલાકો હું પ્રવચન કરી શકું, પણ ખાલી એટલું કહી દો, ભગવાન વીત રાગ છે, વીત પ્રેમ નથી. આંખમાંથી લોહીના આંસુ પડી જાય. સારી દુનિયા આગળ તમે ભીખ માંગતા ફરો, વિતરાગ આગળ ન જવાય તમારે. આટલું તમે કરી દીધું. ગુંડા, લબાડ, લુચ્ચા ને લફંગ આગળ તમે અમારા શ્રાવકોને જતા કર્યા, ઇતર મંદિરોમાં જતા કર્યા, હાથ જોડતા કર્યા ને માથું ઝુકાવતા કર્યા, અર્યંત આગળથી તમે દૂર કરી દીધા. અરે આ પાપ! અરે સર્વ સંપત્તિ હતું. અને તમને હજી ફરી વાર કહું, આખી તમે તો ભણ્યા છો ને તીર્થબુદ્ધિમાં, આ જવાબ શું આપશો? પ્રાચ્યમ રાજ્યમ સુભગ દયિતાનો જવાબ શું તમારી આગળ? આ બધું અધ્યાત્મ જગતનું ગણિત છે. ભગવાન મને રૂપાળી બૈરી મળી એ પણ તમારી કૃપા છે. આ શું કહેશો? આનો જવાબ શું આપશો? એ તમારા પાપે થઈ જાય. ધર્મ અધર્મ છે? સારામાં સારું દૂધ તમારું નબળી હોજરી હોય તો તમને ઝાડા થઈ જાય, દૂધનો દોષ છે કે તમારી નબળી હોજરીનો દોષ છે? ઉત્તમમાં ઉત્તમ દૂધ પીવા છતાં તમને ડાયરિયા થઈ ગયો, એ દૂધનું પાપ હતું કે તમારી ખરાબ હોજરીનું પાપ હતું? ભગવાન આગળ તમે જઈને જે કંઈ માગ્યું એનાથી તમારી દુર્ગતિ થઈ, એ આપવાથી દુર્ગતિ થઈ કે તમે દુરુપયોગ કર્યો માટે દુર્ગતિ થઈ? અર્યંતની ઉપર આક્ષેપ. બિનદાસ. અને ભગવાનને છોડીને ક્યાંય નહીં માગતા. કેમ મારામાં કોઈ 0.1%? અત્યારે તમને બધાને લીજો દેરાસરમાં એવો ભાવ છે, માગો ત્યાં અર્યંત આગળ. હું મગાય એટલે અર્યંતને છોડીને ઇષ્ટબલ સિદ્ધિનો અર્થ તમે સમજો છો? સૌથી વધારે મારે વાત એ કરવી છે. ચલો આ પ્રકરણ પૂરું કરું. 4 વેદના મારી તમારી સામે આજે પ્રગટ કરવી છે. નંબર 1, જેને પણ અધ્યાત્મ જગતમાં પગ જમાવી દેવા છે ને સૌથી પહેલા મૂક્યો છે જ્ઞાનખંડ. જ્ઞાનખંડ. ભગવાન શું, ભગવાનનું શાસન શું, કર્મ શું, આશ્રવ, સંબર, ઉપાદેય, હેય, આ બધાની સમજણ તમારી આગળ મળે એ જ્ઞાનખંડ છે. 1964 સાલની શિબિરમાં ગુરુદેવને સાંભળ્યા. એ જ્ઞાનખંડ હતો. દિવાળીના દિવસોમાં પિંડવાડામાં સવારના પરમાં 4 વાગે ગુરુદેવે મને ઉઠાડીને ચારિત્ર જીવન માટે પ્રેરણા કરી. એ જ્ઞાનખંડ હતો. અને અત્યારે તમે બધા જ આગમ વાચનાની નિમિત્તને પામીને અહીંયા મને સાંભળવા આવે છે, પણ જ્ઞાનખંડ છે. તમારા બાળકને માટે તમે અત્યારે જે લાખો રૂપિયા એજ્યુકેશન પાછળ ખર્ચો છો, એ પણ તમારી દ્રષ્ટિનું, તમારી દ્રષ્ટિ. તમે બોલો ને, શું બોલો? તમે એમ બોલો ભણીશ નહીં તો શું, ભૂખે મરીશ, આવા શબ્દ છે ને તમારી આગળ. છોડો. મારે અહીંયા બેઠેલા તમને બધા સિદ્ધાર્થ પૂછી લેવું છે, જ્ઞાનખંડ માટે તમારો પુરુષાર્થ કેટલો? આ જ્ઞાનખંડ અર્યંત આગળ કાંઈ ન મગાય આવું કહેનારાએ તમારા જ્ઞાનખંડ નથી ને, એ તમારી બેવકૂફીનો ઉપયોગ કર્યો છે.
હજી તમને ફરીવાર કહી દઉં, અજીત શાંતિ સ્તમનની છેલ્લી કડી, આમાં આગળ ચાલવું છે પણ છતાં છેલ્લી કડી કહી દઉં. અજીત શાંતિ સ્તમનની 7મું 6ઠ્ઠું સ્મરણ અને એની સૌથી છેલ્લી કડી કોઈને પણ આવડતી હોય તો બોલો. જય ઈચ્છ પરમપયમ. બરાબર છે? પ્રાકૃત એનું થોડું તમને ગુજરાતી કરી દઉં. જય ઈચ્છ પરમપયમ. પરમપયમ એટલે પરમપદ, પરમપયમ એટલે પરમપદ. જય એટલે જો અને ઈચ્છા એટલે તારી ઈચ્છા હોય તો. જય ઈચ્છ પરમપયમ. ખરેખર તારી પરમપદ એટલે મોક્ષની ઈચ્છા હોય તો. પછી બોલ રાજુ. અહવા. અહવાનો અર્થ કોઈને પણ પૂછવો હોય ને, કોઈને પણ પૂછી લેજે અથવા, અને નહીં. એન્ડ ઓર એટલે બરાબર ઓપ્શન મળ્યો ને. જય ઈચ્છા પરમપયમ. જો તને પરમપદની ઈચ્છા હોય તો અહવા અથવા. પછી કીર્તિમ સુવિત્તણમ ભુવને. ત્રણેય ભુવનમાં મારી કીર્તિ, મારી પ્રશંસા, મારી પ્રસિદ્ધિ થાય એવું તું ઈચ્છતો હોય તો. જય ઈચ્છા પરમપયમ. ખરેખર તારે મોક્ષમાં જવું હોય તો. અને અથવા તું જો એમ ઈચ્છતો હોય કે ત્રણેય લોકમાં મારી કીર્તિ, મારી પ્રશંસા અને મારી પ્રસિદ્ધિ ફરે. મોક્ષ ગયો ને આમાં? મોક્ષ ગયો ને? શું આવ્યું? પ્રશંસા, પ્રસિદ્ધિ ને કીર્તિ. તા તેલુકુ ધરણે જીર્ણમયને આર્યમકુણ. તા એટલે તો. તા એટલે તો શું કરું હું? મારે મોક્ષ નથી જોયું તો હમણાં, પણ ત્રણેય જગતમાં મારી કીર્તિ ફેરાય એવી મારી ઈચ્છા છે તો શું કરું? જીર્ણમયને આયરમકુણ. પરમાત્માના વચન ઉપર આદર કર. છે આમાં કાંઈ મોક્ષ ન જોયું તો આ કરવાની વાત? ભણ્યા છો તમે હજી શાંતિ? ગોળ ગોળ વાતો કેમ કરવાની? એટલે ગોળ ગોળ વાતો કરે, આ ગોળગોળિયા ભેગા થયા છે એટલે. આ તો હું આચાર્ય સ્વજ્ઞાનની તો વ્યાખ્યા નથી કરતો ને, આ જે ભણવાની તમને છૂટ છે એની વાત છે ને. બેઠું કે જે નથી બેઠું? હે? અમને ભગવાનથી દૂર કરનારા બધા આપણે વિધાનો થાય છે એટલે અમે કીધું કે ભગવાન પાસે મંગાય જ નહીં, જવાય નહીં. એ શું કહ્યું? આ 7ની માગણીમાં સમાધિ આવી ક્યાંય? જવાની ક્યાંના છે? ભગવાને પોતે તમને હજી આમાં એટલે કહું ભણ્યા નથી એની રામાયણ છે. આ બધા દોઢ ભેગા થયા છે. તમને ખબર છે દરેક તીર્થંકર ભગવંતો કેવળદાન પામે ત્યારે પહેલી દેશનામાં સમસલમાં દેવતા ઊભો થઈને વિનંતી કરે છે કે પ્રભુ આપનું શાસન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપના શાસનમાં જેમને પણ સમાધિ વગેરેની કોઈની જરૂર હોય એની સેવા કરવાની મને તક આપો. આ છે અધિષ્ઠાયક દેવ. શાસન અધિષ્ઠાયક પોતે ખુદ ડિમાન્ડ કરે છે કે મને રક્ષા કરવાની તક આપો. કાંઈ ભણ્યા છો કે અધર ચાલે તમારું? અમે રોજ જઈએ છીએ માણીબદ્રા આગળ. તાબા ગચ્છના રક્ષક તમે છો માણીબદ્રીજી સુખદા માગ્યું છે એમને. આટલો વિરોધ કેમ દેવી દેવતાઓનો? એટલે કોણ જાણે, મને જ ખબર નથી પડતી. સુનિલ બેઠી ગયું બરાબર. ભગવાન કશું કરે નહીં ને ભગવાન ગ્રહ મંદિર શેના બનાવ્યા છે બધાએ? આટલા બધા ભવ્યતમ જીન મંદિરો વાંચતા સ્વગૃહ મંદિર અમારા ઘરમાં પ્રભુ જોઈએ. તમને ફરીવાર કહું, જેની ઉપયોગિતા નથી ને એવી ચીજને તમે ઘરમાંથી બહાર કાઢી રાખો છો. તમારા ઘરમાં ઝાડુ હોય ને, ઝાડુને જે દિવસે ઝાડુના બધા સ્પેરપાર્ટ તૂટીએ ને તમે કહો છો ફેંકી દો બહાર, આનો ઉપયોગ કાંઈ નથી. ભગવાન જેવા ભગવાન જો ટોટલી નિરુપયોગી હોય તો ભગવાનના મંદિરોની જરૂર જ શું છે કહું છું. મજા આવી ને આજે? બસ
હા, એટલું છે. એટલા માટે મેં તમને સૌથી પહેલાં કીધું, જે પણ પ્રભુ આગળ તમારા સંસ્થાની આઇટમ માગો એ માઇલસ્ટોન છે, મંજિલ નથી. માઇલસ્ટોન બરાબર છે. સાચું બોલું, એક મહાત્માની તબિયત નરમ થાય, પ્રકરણ પૂરું કરી દઉં છું. કોઈ મુનિ ભગવાનની તબિયત નરમ થાય, એમના સ્વાસ્થ્ય નિમિત્તે સકળ શ્રી સંઘમાં આંબિલ કરાવો તો પાપ લાગે? હે? કેમ આમાં આશયની આંબિલ કરાવાય? કોઈ આચાર્ય ભગવાનનું સ્વાસ્થ્ય નરમ થયું ને એમને આ સ્વાસ્થ્ય નિમિત્તે શાંતિ સ્નાત્રન ભણાવાય, એમાં પાપ લાગે? આમ તો તમે બધું ભણેલા જ છો બધા. મારું બાયપાસનું ઓપરેશન ત્યારે પુષ્કળ આંબેલ થયા હતા. કોણે કીધું ભણે? શાસ્ત્રપાઠ લાવો, તમે ભણ્યા છો તો. એટલે જય વિરાજ સૂત્રામ બીજા માટે કે આપણા માટે? એ ખબર નહીં ને, એ હજી સુધી સમજાતું નથી. અને મેં તમને જ્યાં જય વિરાજ સૂત્રની છેલ્લી કડીની વાત કરી, એ જેમને આવી ચર્ચા ઉપાડી હતી એની હારે હું કલાક બેઠો તો જવાબ નથી આપ્યો. અહવાનો અર્થ તો કરો. મોક્ષ અને નહીં, મોક્ષ અથવા. નિશ્ચિંત થઈ ગયા, નિર્ભય થાવ, નિશ્ચિંત થાવ ને નિર્મળ થાવ, ત્રણેય થઈ જાવ યાર. બહુ સરસ, આનંદ આવ્યો. ટેન્શનમાં હતા, મંગાઈ ના મંગાઈ, પાપ લાગે, મિથ્યાત્વ લાગે. હજી પરિવાર બધું માગો, દિલ દઈને માગો, માઇલસ્ટોન, મંજિલ નહીં. સમર્ષણમાં જવાની છૂટ છે, મહાવીર સુધી પહોંચવું છે આપણે. કોણે માઇલસ્ટોનમાં હિંગલાજના અડે જાવ એટલે ઉપર જવાનું બંધ થઈ જાય? તમે તળેટી આગળ પ્રભુને વિનંતી કરો કે ભગવાન એક કામ કર, હિંગળાજના આડા સુધી પહોંચાડી દે. હવે એટલું તમે પહોંચો, પછી શિખર સુધી પહોંચવાના જ છો. જે સંસારની આઈટમ માગો હિંગળાજના હડા જેવી છે, એકવાર પ્રભુ ત્યાં પહોંચાડો, પછી આવ્યો તારી આગળ. મને દીક્ષા મળી છે માત્ર પ્રભુની પૂજાના કારણે. બહુ નાની ઉંમરમાં પરમાત્માની પૂજાનો એક ટકો પણ શોખ નહોતો, પણ પિતાજીએ વ્યવસ્થા કરી હતી કે ઘરમાં પૂજા નહીં કરીને પાણી પીવા નહીં મળે. 6:40ની ટ્રેન પકડીને મલાડથી અંધેરી જતો હતો ને એ ટાઈમમાં ઈસ્ટમાંથી વેસ્ટમાં દેવકરણ મૂળજીના દેરાસરમાં પૂજા કરવા જતાં પાણી ઉતરી જતા હતા. અને એકવાર પિતાજીને મેં કીધું પણ હતું કે આ ભગવાનની પૂજા કરવાનો આગ્રહ રાખો છો, મને ગમતું નથી. એટલે પિતાજીએ ઘર મારું છે, મારી રીતે જ જીવવાનું છે, નહીંતર ઘરની બહાર. અને એ જગવલ્લભ પાર્શનાથ ભગવાનના દર્શન, બંધન, પૂજન ધીમે 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 કરતાં 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 જામ્યા અને આજે ચારિત્રના માર્ગ સુધી પહોંચ્યો. જે પ્રભુએ મને અહીંયા સુધી પહોંચાડ્યો એ પ્રભુ કશું જ ના આપે એ હું સપનામાં પણ વિચારી પણ ન શકું. હજી તમને ખબર નથી, મેં તમને હવે આની કોઈ ક્લેરિફિકેશન ન હોય. સંપૂર્ણ મારે જે કંઈ કરવા જેવી બધી વાત કરી નાખી. ક્લિયર થઈ ગઈ. એ તમારા કારણે હજી તમે નથી સમજતા. દૂધ પીને ઝાડા થાય તો દૂધનો ગુનો કે તમારા પેટનો ગુનો? આ તો તમે સુનિલ એવી વાત કરી, તું મને દૂધમાં ગોરાવે ને બપોરના હોઈ જાવ તો તને પાપ લાગ્યું. એ સમજો ને રાજી, હું કોઈ દિવસ બપોરના આરામ નહોતો કરતો, પ્રમાદ નહોતો જ કરતો, તે દૂધપાક ભરાયો અને આજે પ્રમાદ થયો. બધું પાપ તારા માથે લાગ્યું. જરૂર છે કોઈ ક્લેરિફિકેશનની હવે? એટલે કહું છું જ્ઞાનખંડ ભણો. ખૂબ પ્રભુએ આપ્યું છે. અને 3 તબક્કાની વાત કરી દઉં અત્યારે. વિચારમાં અને કાંત. વિચારમાં અને કાંત.
આચારમાં અહિંસા અને વ્યવહારમાં અપરિગ્રહ એ જીન શાસનની આ જગતને મળેલી સૌથી શ્રેષ્ઠતમ ભેટ. ફરીવાર, વિચારમાં અનેકાંત. અનેકાંત એટલે અનેક એંગલ. ખ્યાલ આવ્યો ને? એંગલ. આચારમાં અહિંસા અને વ્યવહારમાં અપરિગ્રહ. સારા જગતને જીન શાસનની મળી સર્વોત્તમ ભેટ અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ. આ સિલેક્ટેડ સભા છે એટલે ફરી પૂછી લઉં. ભગવાન મહાવીરને પછાડવા માટે ગૌતમ પહેલી વાર આવ્યા ને, રાજુ પહેલી વાર, ત્યારે તમે ગણધરવાદમાં જો સાંભળ્યું તો પ્રભુએ એમ નથી કીધું કે ગૌતમ વેદ પદ ખોટા છે, એ શબ્દ નથી કીધો. શું કીધું છે? વેદ પદનો તમે કરેલો અર્થ ખોટો છે. ધેટ મીન્સ અનેકાંત હતો. અનેકાંત એટલે સત્યને સમજવા માટેના અનેક પ્રકારના એંગલ. રામ દશરથના પુત્ર છે પણ લક્ષ્મણના ભાઈ છે. કૌશલ્યના પુત્ર છે, સીતાના પતિ છે. એક જ વ્યક્તિમાં પિતા, પત્ની, પુત્ર આ બધું જ ઘટે તો કે ઘટે ડ્યુ ટુ એંગલ. તમે રામની ઓળખાણ જ્યારે બેટા તરીકે આપો ત્યારે દશરથ આંખ સામે લાવવા પડે, પતિ તરીકે લાવો ત્યારે સીતા આંખ સામે લાવવી પડે, અને પિતા તરીકે આંખ સામે લાવો ત્યારે લવકુશ લાવવા પડે. આ છે અનેકાંત. કોઈ પણ વસ્તુને સમજવા માટે અનેક પ્રકારના એંગલ. આ અનેકાંત. આ વિચારમાં અને આચારમાં અહિંસા. અહીંયા બેઠેલા તમારી ભૂમિકાના હિસાબે કહી દઉં છું, બરાબર? પરમાત્માની પૂજા નથી જ કરતા એની હારે મારે વાત નથી કરવી. અહીંયા બેઠેલા ભાઈઓ, બહેનો, માતાઓ, તમે બધા જ એક વાત ગંભીરતાથી સમજી રાખજો. પૂજાનું ફળ સામાયિક છે. પૂજાનું ફળ મને ખબર નથી, છતાં તમે અહીંયા આવ્યા છો તો ખાલી એટલું પૂછી લઉં. પ્રભુની પૂજા કર્યા વિના નહીં રહું આવી વાતના નિયમ ઘણા લેનારા છે. સામાયિક કર્યા વિના નહીં રહું આવા નિયમો લેનારા કેટલા? વિપુલ, અભય, કલ્પેશ, સામાયિક વિદ્યુત સૂત્ર તમારા ખ્યાલમાં હોય. જો આ પહેલું જ્ઞાનખંડમાં ગરબડ છે ને, એટલે શું થાય છે? તમે જ્યારે સામાયિક પારો છો ને, અને એ વખતનું જે સૂત્ર છે ને, એક સૂત્રમાં એક શબ્દ આવે છે, સમણો ઇવ સાવવો. બરાબર છે? આનો અર્થ શું રાજુ? શ્રાવક જ્યારે સામાયિકમાં હોય ત્યારે સાધુની સમાન છે. પરમાત્માની પૂજા તમે કરો ત્યારે એવું નથી લખ્યું કે તમે અમારી સમકક્ષ છો, પણ બિલકુલ અમારી સમાન ક્યારે? તમે સામાયિકમાં હો ત્યારે. એટલે તમારી ભૂમિકામાં તમને વાત કરું તો જગન્ય આજ્ઞા સામાયિક, મધ્યમ આજ્ઞા પૌષધ અને ઉત્કૃષ્ટ આજ્ઞા સર્વવીરતી જીવન. પ્રભુની 3 આજ્ઞા, જગન્ય આજ્ઞા સામાયિક, મધ્યમ આજ્ઞા પૌષધ અને ભગવાનની ઉત્કૃષ્ટ આજ્ઞા તમારા માટે સર્વવીરતી જીવન. જીવનભરનું સામાયિક. 12 કલાકનું, 24 કલાકનું, 64 પરિપૌષધ આ મધ્યમ આજ્ઞા, અને જગન્ય આજ્ઞા રોજની સામાયિક. મારે તમને પૂછવું છે, તમને સામાયિકનું આટલું આકર્ષણ કેમ નથી? પૂજાનું આકર્ષણ સરસ, પણ પૂજાનું ફળ સામાયિક છે. સામાયિક કેમ નથી ગમતી? રીતેશ, સામાયિક કરવી નથી, ટાઈમ નથી, કે આમ એટલું બધું ટોપ પ્રાયોરિટી નથી?
હે સિદ્ધાર્થ કેમ નહીં સામાયિક? હે પ્રાયોરિટી કેમ નથી? સર્વ જીવોની અહિંસા સામાયિકમાં શક્ય છે, પૂજામાં શક્ય નથી. સામાયિક 100% નિષ્કલંક છે, 100% નિષ્કલંક સામાયિક. સાહેબ બેમાંથી એકનો સમય હોય કા પૂજા કા સામાયિક તો પહેલા શું કરવું? બેમાંથી એકનો સમય હોય તો શું કરવું? એમ પહેલાં એક કામ કરું, મોબાઈલનો સમય ઓછો કરી નાખો, પછી બે સમય મળશે. હા હા, જેને એમ લાગે મારી આગળ સમય ઓછો છે એના આવા બધા સમય કાપી નાખવાનું. મોબાઈલ નહીં, ટીવી નહીં, સિરિયલ નહીં, બહાર ભટકવાનું નહીં, કોની એને ગપવાની. આ પેલું, પછી આવો જવાબ. તો પેલા બે કરી લેવા, પછી બચે તો મોબાઈલ. અને આમે તમને ખબર નથી સુનિલ, મુંબઈનો 1 નંબરનો ડોંગ કોણ? મુંબઈનું જે હે આમ તમને કહું, છોટા રાજન કે દાઉદ કે જે નામ આપો આપો, એમાં સૌથી મોટી મજા શું છે ખબર છે? સવારના પરમાં તમે પેપરમાં વાંચો ને, અને તમને જ્યારે સમાચાર મળે કે આ ગુંડો જેલમાં ગયો ને પકડાઈ ગયો, ત્યારે આખું મુંબઈ આમ ખુશ થાય ને એ જ રીતે તમે સામયિકમાં બેસો ને, આખા જગતના જેવો ખુશ થાય કે આ ગુંડો ગોઠવાઈ ગયો, શાંતિ આપે. સાચું ને? સાચું બોલો. તમે સામંગમાં બેઠો ત્યારે મકોડો પણ તમારી જે નિશ્ચિંત, કીડી પણ નિશ્ચિંત, નિગોદનો જીવ પણ નિશ્ચિંત, કાચા પાણીના જીવો પણ નિશ્ચિંત, મીઠાના જીવો પણ નિશ્ચિંત. પૂજામાં નિશ્ચિંતતા નથી. ફરીવાર પરમાત્માની પૂજા કરો ત્યારે આ જગતના સર્વ જીવો તમારાથી નિશ્ચિંત નિર્ભય નથી, પણ જ્યારે તમે સામયિકમાં બેસો આ જગતના સર્વ જીવો તમારાથી નિશ્ચિંત છે. સાવિકા નિશ્ચિંત થઈ જાય, ઘરની સાવિકા પણ. શ્રાવિકા તો થાય કે શ્રાવિકા તો તમને ખબર નથી, શ્રાવિકા તો આમે ચિંતિત નથી, આ લોકો ચિંતિત છે. હા, શ્રાવિકાનું શું છે? પણ મારે તમને કહેવું છે, પૂજા તમને ગમે છે તો સામાયિક કેમ નથી ગઈ? પૂજાનું ફળ સામાયિક છે. ભોજનનું ફળ જેમ તૃપ્તિ છે, રિપીટ, ભોજનનું ફળ જેમ તૃપ્તિ છે, પાણી પીવાનું ફળ જેમ પ્યાસ ખતમ, એમ પરમાત્માની તમે કરેલી અષ્ટપ્રકારની પૂજા 2 કલાક, 4 કલાક, 6 કલાક કરી એનું ફળ સામાયિક છે. અને ફરીવાર કહું, પ્રેમને સક્રિય બનાવવાની તાકાત પૂજામાં નથી, સામાયિકમાં છે. જગતના જીવો પ્રત્યે લિટરલી તમને પ્રેમ છે એની ખાતરી પૂજા નહીં કરાવી શકે, સામાયિક કરાવી શકે. હવે એક નાનકડો, સાચું બોલો, સામાયિકનો રિયલી ટાઈમ નથી કે રસ નથી? શક્ય જ નથી. પહેલાં આટલી વાત કરો, 1 જ કલાકનો ટાઈમ હોય. હર્ષદભાઈ તમે પૂછો દુકાનમાં જવાનું ઓછું કરો. તમને ખબર નથી, એક વાત કીધું, સમય અને સંપત્તિની જ્યારે તમારે ખેંચો ને ત્યારે પહેલી કટોતી તમે ધર્મમાં જ મૂકો છો. જ્યારે તમારે સમય ઓછો પડે ત્યારે સૌથી પહેલો કાપ તમે ધર્મમાં, અને જ્યારે પૈસા તમારે ઓછા પડે સૌથી પહેલો કાપ ધર્મમાં. તમને સંસારમાં કાપ મૂકવાનું મન નથી થતું? 8-8, 10-10, 12-12 કલાક બજારમાં જાઓ છો, તમે ક્યારે એમ નથી કેમ નથી કહેતા સાહેબ પર્યાપ્ત સમય કાઢ્યા પછી સમય બચશે તો બજાર જઈશ? રોડ ઉપર આવી ગયા તમે. સામાયિક કેમ નથી ગમતી મારે પૂછવું છે. હળ છે સામાયિક. અને એક વાત કહું, દીક્ષા જીવનના મને ભાવ જગ્યા ત્યારે પૂજ્યપાદ પન્યાસ ચરણવીજી મહારાજ જે બાપજીમાના સમુદાયના હતા, અને હું મુમુક્ષુપણામાં પણ એટલી સામાયિક અંદર આમ કરતો નહોતો. અને એમને મને એક વાત કરી હતી, મને કે સામાયિક નહીં ગમે ને સામાયિક નહીં કરતો તો એને ચારિત્રના અંતરાય તારા તૂટશે નહીં. જેને સામાયિક ન ગમે ને સર્વવૃત્તિ જીવન અપાય જ નહીં.
48 મિનિટનું સામાયિક જેને ન ગમે ને ચારિત્ર જીવન જિંદગીભરનું સામાયિક ગમે અને કરે, શાંતિથી કરે, સરસ રીતે કરે. અને આ ચરણીમાંની વાત મારા મગજમાં એકદમ ફિટ બેસી ગઈ, ફિટ. અરે એમને મને કીધું કે ચારિત્રના અંતરાય તોડવા માટે સામાયિક સિવાય કોઈ રસ્તો જ નથી. અને એ પછી સુનિલ, અભિમાનથી તો નથી કહેતો, પણ ગુરુદેવે શું સંસ્કાર આપ્યા, રોજનું 2 પ્રતિક્રમણ અને 14 સામાયિક. ચાર વાગે ઉઠીને રાતના 11 વાગે સુવાનું, પ્રતિક્રમણ 2 અને 14 સામાયિક, પછી જ સુવાનું. જો આચારંગની વાચના ખરેખર તમને એમ લાગતું કે ગુરુદેવ આનંદ આવ્યો, તો અહીંયા બેઠેલા લગભગ વર્ગ 3 જગતના નાથની પૂજા તો કરે છે. એ જીનની પૂજા વિનારે જન્મ ગુમાવ્યો ફોગ સલુણા, ધન ધન શ્રી અરિયંતને રે જેણે ઓળખાવ્યો લોક સલુણા. અને હજી તમને કહી દઉં, ભગવાનની પૂજાનું ફળ આ સ્તબનમાં જ્ઞાન મૂક્યું છે. જેમ જેમ અરિયા સેવીએ રે તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા. જેમ જેમ તમે પરમાત્માની પૂજા કરતા જાઓ તેમ તેમ તમારામાં સમ્યક જ્ઞાનનો ઉઘાડ થતો જાય. એવી ઈચ્છા થાય અઠવાડિયામાં 2 સામાયિકનો નિયમ લઈ શકાશે. રોજની થાય તો બેસ્ટ. સરસ. આવતી આગમ વાંચના 7, 8, 9 અને 10 સપ્ટેમ્બર. ભાદરવા સુદ 8મ, 9મ, 10મ અને 11સ ઇન્દોર મુકામે. ફરીવાર આવતી આગમ વાચના 7, 8, 9 અને 10. આવતી આગમ વાચનામાં તમે આવો કે ના આવો, પણ આ નિયમ આગમ વાચના સુધીનો. આટલું સાંભળ્યા પછી હું તમને કહું, સામાયિક વિના તમે ન રહો. આ જગતના સર્વ જીવોને અભિદાન. ફરીવાર પહેલું સૂત્ર બોલી દઉં, કર્મોની ઉત્પાદક ભૂમિ હિંસા છે. કર્મોની ઉત્પાદક ભૂમિ હિંસા છે. 2 ઘડી સુધી અહિંસાના પાલનનો શ્રેષ્ઠ કોટીનો લાભ સામાયિકમાં તમને મળે છે. અહીંયા એવા પણ હશે ને ભાઈઓ બહેનો જે રોજની સામાયિક કરતા જ હશે. સુનિલ ખરી કેમ? આજે આ શરૂ કરો. રસ ઓછો છે, બાનાબાજી ન કરો પ્લીઝ. કડવી દવા પીવાનો રસ ઓછો હોય ને પરાણે પીએ તો પણ સ્વાસ્થ્ય તો સારું થઈ જ જાય છે. સામાયિકમાં કદાચ રસ ન તો પ્રભુ આપે કીધું છે માટે કરીશ. કમસે કમ મારા નિમિત્તે આ જગતના સર્વ જીવો નિશ્ચિંતતા અનુભવતા હોય તો 2 ઘડી પ્રભુ મને બેસવામાં કોઈ તકલીફ નથી. પૂજામાં કરવાનું હોય, સામાયિકમાં શું કરવાનું? સામાયિકમાં સ્વાધ્યાય બરાબર છે. અને એક વાત કહી દઉં, સામાયિક લેતા પણ જેને ના આવડતું હોય એને 3 નવકાર ગણીને બેસી જવાનું અને એમાં સામાયિકના સૂત્ર ગોખવાના શરૂ કરવાના. આજે ભલે નથી આવડતું પણ 3 નવકાર ગણીને સામાયિક લેવાનું સંકલ્પ સાથે બેસો અને 48 મિનિટમાં એ સૂત્ર ગોખવાની મહેનત કરો. 2 મિનિટ, 4 મિનિટ, 6 મિનિટ પણ કમ્પ્લીટ સામાયિકના લેવાના અને પાડવાની વિધિ તમને આવડી જશે. હે નહીં, સંકલ્પ તો જોઈશે. ભગવાન જેવા ભગવાન ચારિત્રના માર્ગે જાય ત્યારે કરીમી સામયમ સબ્બમ સાબજમ ભગવાન જો ઉચ્ચરતા હોય આપણે પણ કમ્પલસરી છે.
પ્રતિક્રમણ ને સામાયિક બે તમે ક્યારે એમ નથી પૂછતા કે મોબાઈલ ને સામાયિક વચ્ચે સાહેબ મહત્વનું હું, પ્રતિક્રમણ ને સામાયિક વચ્ચે મહત્વનું? સડી ગેલી ખોપરી છે તમે. શું કહ્યું? ના, એ ચાલે જ નહીં. ઉત્તમમાં ઉત્તમ ભોજન એનું ફળ છે ચહેરા ઉપર લાલી આવે, એમ ઉત્તમમાં ઉત્તમ પૂજાનું ફળ છે જીવનમાં સામાયિકની પ્રતિષ્ઠા થાય. અધ્યાત્મ કલ્પદ્રુમાં મુનિ સુંદર સુમાં જે આ શબ્દ લખ્યા છે, શું લોજી? આટલું તો કીધું ગુંડો ગોઠવાઈ જાય સામાયિકમાં, આટલું તો તમને કીધું. હાથ ઊંચા. સુનિલ, આજે તો તું લેક્ચર બહુ ઠોકે છે આજે, બરાબર? સામે જ છે એટલે પકડાઈ જ જશે. શું કહ્યું? આ પ્રવચનમાં ગણાય. જો આ એક નિયમ આપો એટલે કેટલા ઇસ્યુ નીકળે છે. આમાં ગણાય, આમાં ગણાય, આમાં ગણાય. મૂળ કરવી જ નથી. પ્રવચનમાં કરી એટલે થઈ ગઈ એટલે પતી ગઈ એમ સામાયિક. તમે અહીંયા કેમ સુભાષભાઈ વાત કરી, તમે એમ કેમ નથી કહેતા સાહેબ? અને બરાબર છે, અહીંયા છે ને વ્યાખ્યાનમાં બેસો ને ત્યારે શાસ્ત્રકારોએ વ્યાખ્યાનમાં તમે વગર સામાયિકે પણ જો નિયમ લઈને આવો ને, આને શ્રુત સામાયિક કીધી છે. તમે આવો એટલે મનમાં અભિગ્રહ લઈને બેસો. ભલે પૂજાના સામાયિકના કપડાં નથી, કરમબંધ તમે ઉછર્યું નથી, પણ તમે આવો એ નક્કી કરીને કે 1 કલાક 1.5 કલાક પ્રવચન ચાલે ત્યાં સુધી જે રીતે સામાયિકમાં તમારા સંકલ્પો જેવા સંકલ્પ હોય, આને પણ શાસ્ત્રકોએ શ્રુત સામાયિક કીધી છે. પણ આ એક સામાયિકનો નિયમ લેવો ત્યારે તમે એમ કહો કે સાહેબ ચાલુ પ્રવચનમાં પતાવી દઈશું, તો તમને સ્પેરમાં સામાયિક કરવાનું મન કેમ નથી થતું? જે હું તમને સ્વાધ્યાય માટે પ્રેરિત કરું છું કે સામાયિકમાં સ્વાધ્યાય કરો, જ્ઞાન ખંડમાં તમે સમૃદ્ધ બનો તો તમારું કામ થાય. આવા બધા સમય અહીંયા જ કે જે તમારી ઈચ્છા હોય. દરિદ્રતા છે. આપસી મન બનાવી દો. હે? મન બનાવી દો. બે. એ જ કહું છું ને, રોજની એક ફાવે તો ઠીક, પણ કમસે કમ અઠવાડિયામાં 2 અને આગમ વાંચના સુધી. સુનિલભાઈ અઠવાડિયે 2 આપને, રોજ નહીં. ચાર સુનીને તો છા આપવા જેવી છે, કરે છે હું કામકાજ કાંઈ નથી એને. ફ્રી માણસ છે. દારણા અભિગ્રહ બચકાય ના આવી, રોજ કરતા ને આવી. દારણા અભિગ્રહ બચકાય બેનો શું છે? દારણા અભિગ્રહ બચકા નદરું સાગરણમાં ત્રાગણ સુન ત્યાગરણ બોસે રહી. ચાલો આજે કઈ વકરો થયો. શું કહ્યું? મન ભટકા કરે. સામાયિકમાં મન ભટકવા દો. ભટકા દે. હા, સરસ. મન જાય તો જાને દો, મત જાને દો શરીર. તમે શું લઈને આવ્યો? સામાયિકમાં મન ભટકે પણ કાયા અને વચન તો ઠેકાણા છે ને પ્રમોદભાઈ. અને તમને કહી દઉં, ઘણા મને પૂછે ને એને કહું, એક સામાયિક લે એમાં 22 વાર ઘડિયાળ સામે જુએ. ઘણા તો લાગે ઘડિયાળ અટકી ગઈ લાગે, આમ કરે પાછો. પણ હું કહું, તમારે જેને તાળી આપવી પડે મને એવું લોજિક છે. મને એક જણે પૂછ્યું હતું સુરતની શિબિરમાં ઘણા વર્ષો પહેલાં, સાહેબ સામાયિકમાં વારંવાર 10 વાર 12 વાર ઘડિયાળ જોઈએ, આવી ખેંચીને સામાયિક કરો. મેં કીધું તને ખબર નથી, તારી ખાનદાની બોલે છે. એટલે વિચારમાં પડી ગયો, સાહેબ આમાં ખાનદાની ક્યાં આવી? મેં તું એક સામાયિકમાં તું 12 વાર ઘડિયાળ જોઈએ એટલા માટે જોવે છે ને કે વહેલી ન પરાઈ જાય. પરમાત્માની આજ્ઞા ઉપર પ્રેમ છે તારો યાર. સાચું બોલો, આ જ કારણ છે ને. તમે ધારો ત્યારે સામાયિક પાડી શકતા હતા, પણ તમે ઘડિયાળ કેમ જોજો? સાહેબ વહેલી પરાય તો પાપ લાગે, વહેલી પરાય તો પાપ લાગે. દેટ્સ ઓલ. આનો અર્થ અંદરમાં પ્રભુની આજ્ઞા પ્રત્યે તમને ભંગનું પાપનું દુઃખ છે. સાહેબ વહેલી તો ન પરાય, વહેલી તો ન પરાય. 12 ભલે સામાયિક જુઓ. અને એક વાત તમને કહું, જેની સામાયિક નથી એને ઘડિયાળ જોવી પડે છે.
અડધી એટલે 2 મિનિટમાં ખાવા માટે દોડશે, સંડાસને બાથરૂમ ભાગશે, મોબાઈલમાં વાત કરશે, પણ સામાયિકમાં છે ભલે એને ઈચ્છા છે મોબાઈલમાં વાત કરવાની, પણ ટાઈમ પૂરો ન થાય ત્યાં સુધી તો નહીં નહીં નહીં. આ છે પ્રભુની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ. સેલ્યુટ કરજો એ લોકોને. સામાયિકમાં પણ બાર તું ઘડિયાળ જોતો હોય, વી આર એગ્રીડ વિથ યુ. શું કહ્યું? આવી ગઈ, બરાબર આવી ગઈ પૈસા ને માટે વહેલી નથી પરવી માટે ને. ઉપવાસના પાણીની સખત તરસ લાગી છે. મેં એવા ભાગ્યશાળી જોયા છે કે પાણીનો ગ્લાસ ભરીને બેઠો હોય અને નવકારસીના પચકાણ, પણ પહેલું કેમ નથી પાડતો? તરસ સખત લાગી છે, તારું પોતાનું ઘર છે ને, પાણી છે પી લે સાહેબ, ન પીવાય. આજ્ઞાનો આદર ભાવ, એની મજાકને પાપ નહીં કરતા. સામાયિકમાં મન ભટકે એના કરતાં સામાયિક ન કરવી હારી. આવું બોલનાને કે ખાધા પછી સંડાસ જાય તો આના કરતાં બેસી ગયું એકદમ. જ્ઞાનખંડ 10 મિનિટની વાર છે, પૂરું જ કરી દઉં. પહેલું સેશન જ્ઞાનખંડ, નંબર 2 લજ્જાખંડ. લજ્જા અનિવાર્ય રૂપે તમારી આગળ આ સ્ટેપ આવવું જ જોઈએ. અનિવાર્ય રૂપે ભગવાન આપના વચનને સમજ્યા પછી એમ લાગે છે કે મારી આગળ કશું જ નથી. આંખ શરમથી ઝૂકી જાય છે. મહાવીર તારા માર્ગથી અમે લાખો યોજન દૂર, એવું કન્ફેસ થાય છે. આપે એક પૂજાની વિધિ કીધી, એ પૂજાની વિધિ પણ પ્રભુ સાચવી નથી શકતો, માત્ર અત્યાર સુધી પૂજા જ કરી છે. જેમ તમે જ્ઞાન ભણતા જાઓ તેમ તેમ તમારી લજ્જા વધતી જ જાય. ઓહો, અભિમાન નહીં રાજુ. જ્ઞાનખંડ પછીનું બીજું સ્ટેપ લજ્જાખંડ. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન હેમચંદ્ર સમાજ આ પવિત્ર નામ 3.5 કરોડ શ્લોકના રચયિતા વિપુલ 100 વર્ષનું આયુષ્ય, એને મલ્ટીપ્લાય 350 કદાચ કરતો કેટલા દિવસ થાય? બોલો. નહીં, 35,000. 3.5 કરોડ શ્લોક કરવા હોય તો 3.5 કરોડ ડિવાઇડેડ 35,000 દિવસ. એક દિવસનો કેલ્ક્યુલેશન 1000 શ્લોક આવે. જન્મના પહેલા દિવસથી માંડીને 100 વર્ષના આયુષ્યના છેલ્લા દિવસ સુધી રોજની શ્લોકોની રચના કરે 1000, ત્યારે 3.5 કરોડ સુધી પહોંચે. આ રચયિતા કલિકાલ હેમચંદ્ર સૂરી મહારાજ વિતરાગ સ્તોત્ર નામના ગ્રંથમાં ભગવાનની સામે પ્રાર્થના કરતાં કરતાં કહે છે કે હે ભગવાન, આ દુનિયાના જેટલા પશુ છે એ પશુમાં પણ હું પશુ છું. ક્વાહમ પશોરૂપી પશુ. ભગવાન પશુઓમાં પણ પશુ એવો હું ક્યાં? કોણ બોલે છે? 3.5 કરોડ શ્લોકના રચયિતા પોતાની જાતને પશુ કરતાં પણ નીચે માને છે. આ જ્ઞાનખંડ પછીનું બીજું સ્ટેપ લજ્જાખંડ. ઉપાધ્યાય યશોબીજી મહારાજ ગુરુ તત્વ વિનિશ્ચય નામના ગ્રંથમાં એક શબ્દ લખે છે કે મારા જેવા મૂર્ખા પણ પંડિતની પંક્તિમાં ગોઠવાયા હોય તો એ ગુરુદેવ નહીં વિજય મહારાજનો ઉપકાર છે. કોણ મારા જેવા? કોણ લખે છે? અમારા જેવા. ફરી વાર કહું, અમે અત્યારે બધા જ સાદી ભગવાન અમીરીપણું ભોગવતા હોઈએ ને, તો આવા 2-3 મહાપુરુષના કારણે હરિભદ્ર સમાજ, ઉપાધ્યાયજી મહારાજ, કલિકાસન, એમની માટે આ મહાપુરુષ એમ કહે છે કે મારા જેવા મૂર્ખા પણ પંડિતની પંક્તિમાં અમારી સાવી મોખા
જો ઉપાધ્યાયજી મહારાજ પોતાને મૂર્ખ માનતા હોય, 3.5 કરોડ શ્લોકના રચયિતા કલિકા સર્વને પોતાને પશુ માનતા હોય અને 32 ગાથાનું મહારાજા કુમારપાળનું પોતાનું બનાવેલું સ્તવન અને સ્તવનમાં કુમારપાળ મહારાજા એમ કહે છે, અહમ પ્રભો નિર્ગુણ ચક્રવર્તી. દુનિયામાં જેટલા નિર્ગુણો છે એમાં ચક્રવર્તી તરીકે કોઈનું નામ મુકાતું હોય તો મારું નામ મુકાય. કોણ કહે છે? મહારાજા કુમારપાળ. નિર્ગુણ. નિર્ગુણમ અહમ પ્રભો નિર્ગુણ ચક્રવર્તી. આ લજ્જાખંડ ખરો. ક્યાંય અભિમાન પેદા થવાની શક્યતા છે? નંબર 1 જ્ઞાનખંડ, નંબર 2 લજ્જાખંડ, નંબર 3 ક્રિયાખંડ. ક્રિયા જે ક્ષેત્રમાં મારી કચાશ છે એ કચાશને દૂર કરવા માટે એક્શન શરૂ કરું, આ ક્રિયાખંડ. ખ્યાલ આવ્યો ને? આજ સુધી ગુરુદેવ સામાયિક નહોતો કરતો, એક લજ્જા આવી અને અત્યારે તમે નિયમ લીધો એટલે શું કર્યું? ક્રિયા શરૂ કરી. નંબર 1 જ્ઞાનખંડ, નંબર 2 લજ્જાખંડ, નંબર 3 ક્રિયાખંડ અને નંબર 4 સ્વભાવખંડ. 4 સ્ટેપ સ્વભાવ. હવે તમે શરૂ કરેલી ક્રિયાએ સીધી અસર તમારા નેચર ઉપર શરૂ કરી દીધી. સાહેબ, સામયિક કરીને ધીમે 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 ક્ષમતા આવતી જાય છે. પ્રભુની પૂજા કરી સાહેબ, ધીમે ધીમે પ્રસન્નતા આવતી જાય છે. મન પ્રસન્નતા મિતિ પૂજ્યમાની જીનીશ્વરે. તો શું કર્યું? ક્રિયા શરૂ કરી અને સ્વભાવ સુધરતો ગયો. આગમ વાતનાના જેને પણ એમ લાગતું કે સાહેબ અમે કંઈક પામીને જઈએ છીએ, 4 ખંડને તમે ચેક કરજો: જ્ઞાનખંડ, લજ્જાખંડ, ક્રિયાખંડ અને સ્વભાવખંડ. આ રિયલી જો પરિણામ તમારી આગળ આવીને ઊભું રહે, 100%ની વાત નથી કરતો, પણ તમને લાગવું જોઈએ કે ગુરુદેવ રિયલી ગ્રોથ છે અમારો. અને જિંદગીમાં એક સૂત્ર અધ્યાત્મ જગતમાં કાયમ માટે યાદ રાખજો: ગઈકાલ કરતાં મારી આજ થોડી પણ વિકાસશીલ હોય તો માનજો તમે સફળ છો. મારી ગઈકાલ કરતાં આજ ગુરુદેવ થોડી તો સારી છે. કાલે જેટલા ઝડપથી ગુરુદેવ આવેશમાં આવતો હતો એટલો આવેશ એટલી ઝડપથી હવે તો નથી આવતો, એટલું તો સુધારો છે જ. અને કલ્પેશ સીધી વાત કરી દઉં, મારો સ્વભાવ સુધરી રહ્યો છે કે નહીં એ જાણવાનો સરસ ઉપાય આપણી બહુ નજીક છે એનો અભિપ્રાય. શું થયું? શું કહે? તારું કે એમનું? અર્થ જ નથી ને. ત્રીજા નંબરના ખંડમાં ગયા પછી સૌથી મોટો પડકાર 4થા નંબરનો ખંડ છે, જે પાણી ઉતારી નાખે તેવો છે. હજી એકવાર ક્રિયાખંડમાં પાસ થઈ જવું સહેલું છે. સ્વભાવખંડ ચેલેન્જેબલ, અશક્ય નથી. થોડો પ્રયાસ કરશો તો 100% તમને સફળ મળે અને ગેરંટી સાથે મળે. શું કહ્યું? કયા સરળ રસ્તા બતાવું? બતાવે છે બધા સરળ જ છે.
આનાથી બધી સરળ રસ્તો કયો શોધાવું? આ એકદમ સરળ રસ્તો જ છે ને. એટલે આમાં તકલીફ શું છે? આપું સરળ રસ્તો? સરળ નથી પણ રસ્તો આપું. ક્રિયાખંડમાં જેને જવું છે એને શક્તિ જોઈએ, અને સ્વભાવખંડમાં જવું છે એને સહન શક્તિ જોઈએ. ફરી વાર, ક્રિયાખંડમાં જેને જવું છે એને શક્તિ જોઈએ, અને સ્વભાવખંડમાં જવું છે એને સહન શક્તિ જોઈએ. આપણી જ છે ને, અહીંયા વાત તારી જ ચાલે છે ને. ક્રિયાખંડમાં જવા માટે શક્તિ જોઈએ અને સ્વભાવખંડમાં જવા માટે સહન શક્તિ જોઈએ. હે, શરીરના ક્ષેત્રે સહન ન થતું એવું તો બનતું નથી પ્રમોદભાઈ. આ જો સહન શક્તિ હંમેશા મન કેન્દ્રિત છે. એમાં તો કંઈ તકલીફ શું છે? અને લિમિટ શું આવે? હા, ચોક્કસ. તમને ખબર 40 વખત બોલે ત્યારે સમજવું પડે કે કમાન છટકી ગઈ લાગે છે. તમને મૂળ છે ને, ઘણીવાર તમને જોઈને એમ લાગે છે તમે જે સહન કરો છો ને એનું 10મા ભાગનું સહન કરો, તમને દીક્ષા મળી જાય એવું છે. હા હા, શું તમારા પાણી ઉતરી જાય, ડગલે ને પગલે ગામ આખાનું સહન કરે. પહેલાં હા, એક જણે પત્નીએ પતિને પૂછી લીધું કે મુમતાજ મર્યા પછી ઓલા કોણે તાજમહલ કોણે બનાવ્યો? શારજા. એ કે તમે કંઈ તાજમહલ બનાવશો તો કે પેલા મરતો ખરી પછી તાજમહલ. પૂછ્યું કે ગયા. એક જણે વળી બીજું પૂછ્યું, મારા મર્યા પછી તમે કંઈ બંધાવશો તો કે ટિફિન બંધાવી દઈશ. ફરી વાર કહું, સાધના માટે શક્તિ જોઈએ, સમાધિ માટે સહન શક્તિ જોઈએ. સાધના કરવા માટે શક્તિ ચાલશે, પણ કોઈ તમારી સાથે ગમે તેવા ચેડા કરી જાય અને એ વખતે પણ તમારું બેલેન્સ ઓફ માઇન્ડ તમારે રાખવું હોય, એક જ વિકલ્પ છે, સહન શક્તિ. જ્ઞાનખંડ, લજ્જાખંડ, ક્રિયાખંડ અને સ્વભાવખંડ. 4 વાત. બીજું સેશન 5-10 મિનિટમાં જ શરૂ કરીએ. 2 મિનિટ કપડાં બદલીને આવું. વિજયભાઈ. હાજી. હા. પસ્તાવાનું પાવન ઝરણું, પસ્તાવાનું પાવન ઝરણું, પ્રતિક્રમણ પસ્તા